અને આપણે હાંકવાના છે. મારે 4 વાગ્યા પહેલા પૂરો કરવાનો છે નહીં પ્રોગ્રામ. તમારે જેને ઉતાવળ હોય વયા જજો ભાઈ. કોઈ નહીં હોય ને તો હું આ દીવો પાછો પેટાવાનો ને એની સામે ગાવાનું. ગુરુજી ના ના મને માઇન્ડ તાન ચડ્યું છે. 3 વર્ષથી કોઈ અમને સાંભળ્યા જ નથી. ઘરે ઘરે બેઠા હતા ભાઈ અમે બધા કલાકારો. આ લોકડાઉનમાં શું કેવું છે આપણે તો હજી સાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી, કારણ કે મોટા ફળિયા ભાઈ. એ ભાઈ કાંઈ નહીં તો વાડીએ જઈને બેહી ભેહું અરે વાતું કરી. ભગર હાલતી નહીં હે ને ભગર માનતી નહીં હે. અત્યારે તો થોડુંક દૂધની તકલીફ પડતી. અમારા એક વેપારી માણસ છે વાણિયા, આપણે બહુ ગમે, મારા સ્નેહી બધા. હા ખૂબ સ્નેહી મારા. તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે, ભલે 2 લાખ રૂપિયા દેવા પડે. તો અમે 1.5 લાખની ભેંસ શેઠ હાટું ગોતી, પણ ભેંસ દોવા દે નહીં. ત્યાં લઈ જાય અમે રોજ એને ગોળ દઈ. જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા અમે. તો હવે શેઠને તો ગોળનું મેં કીધું ભાઈ એને ખાણમાં ગોળ આપવો પડે. ગોળની ટેવ પડેલી છે ભેંને. કે કચ્છો વાંધો નહીં માયાભાઈ આપણે ગોળ દેશું. તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઊંચી ક્વોલિટીનો ગોળ લઈ આવ્યા, ઓલો ગાંગડા. હવે એ તગારું ભરીને મૂકે. ભેં દોવા બે તો 7 કિલો તો ગોળ ખાઈ જાય ભેં. ગોળ જેટલાનો થાય ને એનાથી અડધાનું દૂધ થાય. 6 મહિના ચાનો ઓલો આવ્યો કે ભાઈ કા ભેંસ રાખો. મેં કીધું પણ તમે કેમ? મને કે માયાભાઈ 7-7, 8-8 કિલો ગોળ ખાઈ જાય. અરે ગાંડા ભાઈ 100 ગ્રામ ગોળ નો ખાય, 50 ગ્રામ તો બહુ થઈ ગયો. અરે શું વાત કરો છો? અમે તો ઓલા ગાંગડા કાપીને ટુકડા કરીને તગારો. અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો હું તમને શીખવાડું. કારણ બુદ્ધિવાળા માણસોને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે. જો ભાઈ મારામાં બુદ્ધિ નથી, આ તમને ચોખ્ખું કહું. આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી, આ દિલનો પ્રોગ્રામ છે. હા હજી એ જોક્સ કહું તમે, એ મને ભાઈ હૈયા સડાવજો. એ મને કહેજો બુદ્ધિ વાળો જો એ કહું તમે જો પેલા આ ગોળ વાળો પૂરું કરું. નથી આવવું હમણાં, નથી આવવું. પછી મેં શેઠને કીધું શેઠ હું આવું. આ કયો ગોળ લાવ્યો? તા હું એ નહીં, રસી આવે ને ગોળની રસી, એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડીયું છે ને એમાં એ આમ લીપી નાખો, તડકે મૂકી દો. એ તડકે હુકાઈ ગયું. હવે ભેંસ મોર મૂકો. ભેંસ કેટલું સાટ્યા કરે અને ભેંસ દોઈ લેવાની. ઓહો આવી ખબર જ નહીં માયાભાઈ. મેં કીધું હજી શીખો. કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ. અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો, ક્યાં ગયો હજી નક્કી નથી થયું. કોઈ પરફેક્ટ ફાઇનલ નથી કહેતા કે ચંદ્ર જ છે એમ, કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ. એ ક્યાં ગયા મારા રામ જાણે. એક તો એમ કહી છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે. આવા લાટ તરક વિતરક આવે છે, પણ એ આપણો વિષય નથી. પણ આપણે નથી જવું, પણ કાંઈક કરે તો છે જી કેવડું ભાઈ. અને એમાં અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ દોઢા સુધરે ને, એ તો એક મોટો પ્રોફેસર સાહેબ સાયન્સમાં બધાયમાં, અર્થશાસ્ત્રનો માણસ, અવડો મોટો પ્રોફેસર, નાસા સાથે સંકળાયેલો માણસ. અને ભગવાનને મેળ્યો ઠપકો દેવાનો, સમાજને મેળ્યો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો? ઈશ્વર જેવું કઈ છે જ નહીં. માણસ શું ન કરી શકે? માણસ આકાશમાં ઉડી શકે છે, માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે, માણસ શું ન કરી શકે? શું બધા ખોટા ટાઈમ બગાડો છો? ભગવાનને ચૂક મારો દીકરા, મારી હામો છો તું. મેં તને બુદ્ધિ આપી, તને હારી બુદ્ધિ આપું, સમાજનો વિકાસ કર. મરી જતા હતા 4 એકડા ઘૂંટવામાં. શેલ દાદાની 3 વર્ષ ભણ્યા, 8 વર્ષના થયા ત્યારે 4 એકડા શીખ્યા હતા. એને બદલે અત્યારે હાશી ખોટી વાત છે સાહેબ? મેં ઘૂંટેલા છે 2 વર્ષ, ત્યારે 4 એકડા આવડ્યા હતા. એને બદલે અત્યારે 3 વર્ષનું છોકરું મોબાઈલના લોક ખોલ નાખે. કે નથી ખોલતું? ખોલ નાખે ને, દેતાની મોબાઈલ હાથમાં, ઓળખી જાય ડો. એક ભાઈ ઓફિસે બેઠા હતા ને તો જમરાજા આવ્યા. જમરાજાએ કીધું હાલે મોરથા. બોલો કે ભાઈ મારે હજી કેટલા પ્રોગ્રામ કરવાના છે. હું મોરથા કહું છું. જમરાજા કે મિત્ર તરીકે કહું, હાલ મારી હારે.
હારો નરીવો લઈ જવો છે તને હાજો નરીવો લઈ જાવો કે પણ હજી મારે ને કહું છું હાલ તક મારી ભૂલ હું તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘરે રહી ગયો છે લોક ખુલી ગયો છે અને 2-3 મેસેજ આવી ગયા છે તો બોલો કે તો આપણે નીકળી જવાય આપણે હવે ઘરે ન જવાય હમણાંમાં જ નીકળી જવાય એમ કે ભાંગીને નીકળવું એને કરતા હાજો ને ટળી જાય એટલે ઓલો એ ભગવાનને મળ્યો ઠપકો દેવાનો ભગવાનનો મગજ ગયો ભગવાનનો જાય જ નહીં મગજ કોઈ દી હોય જ નહીં એને ભગવાન કે ચાલે મેં તને બુદ્ધિનું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર અને બદલે તું મારે આમાં સેલેન્જ મેળો કરવા ભગવાનને ચોકાને સર્કિટ જ ઉડાડી નાખવા દે તો ભગવાનને સર્કિટ ઉડાડી નાખ્યો ને આખી મેમરી જ વહી ગઈ બસ આવું થઈ ગયું મેમરી વહી ગઈ પછી ખરેખર નતું આટા જ વહી જાય પ્રોફેસર જેવા માણાના રોડે સડે ચીજી ભોંપ ભગવાનને ચૂક ગયો હવે બરાબર પણ ભગવાનને એમ છો હજી આની પરીક્ષા કરી લઉં માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા આની પરીક્ષા કરી આની હામાં મળ્યા જય સોમનાથ ચીજી જય શ્રીરામ પોપ જય શ્રી કૃષ્ણ ભગવાનને ચોકાને ગયું તારું નામ શું છે નીચી કબાઈ ક્યાં ગામનો છો નીચી કબાઈ કીધું ને તાર પપ્પાનું નામ નીચી કબાઈ કીધું ને તાર દીકરાનું નામ નીચી કબાઈ તારા ગામનું નામ નીચી કબાઈ તું હું હતો નીચી કબાઈ તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો આ તમને કેવલ જોક્સ લાગ્યો ને હાવ હવે સાંભળો તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે પણ દિલમાં હશે ને હૃદયમાં ઈશ્વરની તાકાત નથી ન કાઢી શકે ભલામણ એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો હૃદયથી રહ્યો મોજથી રહ્યો કઈ વાત કરતા હતા એટલે વાત એ કરતો હતો સાહેબ મારો કહેવાનો મતલબ એ છે કે જેને હારે રહેવું એ લાગણીથી આજે મેં કીધું ને કે અમે જે મોજથી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારું મગજ જ નથી આ મગજ હોય તો આ ધંધો કરીએ સાહેબ આખી રાત તળેલા નાખવાના ના વાત જ્યાં મૂકીથી ત્યાં લેવું ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે હું આ દેશના કોઈ પણ ઉદ્યોગવાળાને જોઉં ને તો મને એની અંદર ભગવાનના દર્શન થાય છે હું જરાય રૂડું નથી લગાડતો અને કાંઈ કોઈની ઘરે કાંઈ એવી વાત નથી કરવાની પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભરની દર્શન થાય શું કામ એક ખાલી 50 ઘંટી હીરાની અકારતો હોય તો એ 200 પરિવારની જવાબદારી માટે ઈશ્વરે એને મોકલ્યો છે જા 200 પરિવારની તું જવાબદારી લઈ લેજે આ રિલાયન્સ અને રતન તાતાને તમે લઈ લ્યો તો એણે કેટલા પરિવારની જવાબદારી લીધી એમાં ખાસ કરીને ડાયમંડ બિલ્ડર લાઈન હીરામાં તમે જુઓ 25 લાખ યુવાનો આજે હીરામાં કામે છે કોઈ એવી સુવિધા કે 4 સોપડી પાસ ને 5 લાખ રૂપિયા પગાર આપી શકાય એવું અભણને 2 લાખ આપી શકાય એવી છે સુવિધા તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા આવા કયકની જવાબદારી લઈને આવ્યા છે ભલામણ માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું લઈને વહી ગયા નહીં કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે આ બેઠા છીએ અમે આ સાઉન્ડવાળા તો એની નીચે કેટલા કામ કરે છે મંડપવાળા એની નીચે કેટલા કામ કરે છે લાઇટવાળા એની નીચે કેટલા કામ કરે છે આ સરવાળો મારી લે એમણા મોકલે જ નહીં કોઈ દી ઈશ્વર કોઈ દી કોઈને એમણા ન મોકલે સાહેબ પણ ફરજ બજાવીએ ફરજ બજાવીને જીવતા જઈએ એ સંસ્કાર છે જનેતાના ઉદરમાંથી આવતા હોય છે એવી જનની નહૈયામાં પોઢંડા પીધો કસુંબીનો હે મના ધોલા ધામણ કેરી ધારાય ધારાય ભાનો કસુંબીનો ઓ
ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ હલરડું છે ને બેનો માતાઓ બેઠા છે. આપણા પ્રથમ કોઈ ગુરુ હોય ને તો આપણી માં છે. હવે મને એ કહો, આપણને માએ પહેલો વેલો શબ્દ કયો શીખવાડ્યો બોલતા? ત્રણ ચાર મહિનાનું બાળક થઈ જાય ત્યાં ઘૂઘવાટા કરતું થઈ જાય એ ઘોડિયામાં નાખી હલરડું ક્યું ગવાતું હોય તો દરેક ક્યારેક મોજમાં માં ગાતા હોય. એક તો ફાઇનલ છે તો હામું ઓલું મુઠ્ઠી ઓઢીને હોતું હોય ને એ કહેતો કે ખોટી વાત. માએ પહેલો શબ્દ આપણને આપ્યો છે, દીકરા કાલ હું ન હોઉં ને હા ધ્યાન રાખજે, જગતમાં હકારાત્મક જીવજે. હા બાપા હા નકારાત્મક જીવતો નહીં, કોઈના ખોટા વિરોધમાં ન જાતો, આપણે જીવે એવું જીવજો, હકારાત્મક રહેજે. એટલે અમારો કવિ લખે છે દેખાણી એવી બેનીના કંઠેની તરતા હાલરડા બોલો કસુંબીનો પહાડો ની ત્રાડો ગાયો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અમારી સાથે તબલામાં જે સંગત આપે છે તમને એમાં મજા આવી હોય તો તાળી પાડજો. અમારો મુકેશ બારોટ, બહુ હજી નાની ઉંમર છે, નાની ઉંમર છે. એના બાપુજી મારે અરે તબલા વગાડે, મુકેશના બાપા. એનો દીકરો બેન્જો શીખે છે. અમારો મુકેશ બારો ઠેઠ બરવાળાથી આવે છે. તાળીના ગળાથી આપણે એમને બધા એવો બેન્જો ની અંદર ભાઈ સંદીપ, એમણે પણ તાળીના ગળાથી વધાવ. અશોક અરે ભારે કરી દો, પછી મને યાદ કરાવી દો. અશોક અમારા મંજીરાનો માણીગર અશોકભાઈ, એમને તાળવીના ગળાથી વધાવ. અને એવા જ બીજા અમારા મંજીરાના માણીગર પૂજ્ય નારાયણ સ્વામીથી લઈ અને
માયા આયર સુધી જેને સંગત આપી છે, અનેક સંસ્થાઓએ જેના સન્માન કર્યા, એવો ભૂપત મેર મંજીરાનો બહુ જૂનું નામ, એને તાળીના ગળાથી ભૂપતભાઈને આપણે વધાવો. અને સરસ મજાના શું માઇકના નામ ક્યાં રાખ્યા? ઈ જ છે ને સિંગાળા, બરાબર. આપણું ગુજરાતનું બહુ મોટું નામ સિંગાળા સાઉન્ડ, અને વર્ષોથી આપણા મેળામાં અથવા તો મોટા જ્યાં જ્યાં ફંક્શનો હોય એમાં સિંગાળા સાઉન્ડ એક બહુ મોટું નામ હોય છે. અહીંયા સિંગોડો નદી જેમ ઘૂઘવાટા કરે એમ સિંગાળા સાઉન્ડ મોજ કરાવે છે, એને પણ આપણે તાળીના ગગડાટથી વધાવો. વિડીયોની આખી ટીમ અને સોમનાથ ટ્રસ્ટમાં જેટલા કર્મચારીઓ કામ કરે છે, કેમેરાવાળાથી મુનાભાઈથી લઈ અને બધાને એકવાર જોરદાર તાળીના ગગડાટથી આપણે એમને વધાવી લો. અહીંયા જિલ્લા અધિકારીથી માંડીને અમારા પોલીસ કર્મચારી મિત્રો, હોમગાર્ડના મિત્રો, મેળાની અંદર જેટલા સેવા કરી રહ્યા છે મિત્રો, આ બધાને એકવાર જોરદાર તાળીના ગગડાટથી વધાવો. અહીંયા સફાઈ માટેની જેણે સેવા કરી છે એમને પણ અહીંથી હું આવકારું છું, કારણ આજે આ છેલ્લો દિવસ છે મેળાનો. પાછા કાર્તિકી પૂર્ણિમાના દિવસે આવતા વર્ષે મેં તમને કીધું એમ ભગવાન શિવ ધારે તો એ તો એ ધારે. અહીંયા કોણ આવે? સોમનાથ બોલાવે એ જ આવી હતી. માયા આયરનું ગજું નથી સાહેબ. તો આવતા વર્ષે હું અને ભાઈ કીર્તિદાનભાઈ બંને અમે અત્યારથી જાહેરાત કરી છે, પણ શિવને કહી તું લાવજે બાપ. અહીંયા ખબર છે એમાં કવડું કવર આવતું હોય કે જેટલું લેતું હોય. સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષીયમ. બોલે સોમનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, દ્વારિકાધીશ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પવન તનય સંકટ હર મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસવ સુરભૂપ સિયાવર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. રઘુવીર રામચંદ્ર કી જય. રાધાવર કૃષ્ણ ચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. બોલો ભાઈ સબ સંતન. સોમનાથ મહાદેવ आ गए हो तो जाने की जिद ना करो, जा रहे हो तो अगली साल आने का वादा करो. ये प्यार के मोड़ पर मिल गए हो मगर है सोमनाथ महादेव फिर से मिलने मिलाने का वादा करो. ये प्यार के આ સાથે આજના કાર્યક્રમને પૂરો જાહેર ન કરતા વિરામ આપીએ છીએ. વિરામ એવડો, ફરીવાર પાછા ન મળીએ એવડા વિરામ સાથે આજના કાર્યક્રમને વિરામ અને આપણા 5 દિવસીય સોમનાથ ટ્રસ્ટના આવા રૂઢ આયોજન, આ મેળાને અને મેળાના આ 5મા દિવસના કાર્યક્રમને કાર્તિકી પૂર્ણિમાની આપ બધાને ખૂબ ખૂબ વધાય. નવા વર્ષની શુભકામના અને નવા વર્ષની શરૂઆત જ્યારે કરી રહ્યા છીએ ત્યારે ભગવાન સોમનાથ આપણી ઉપર દુઃખના વાદળ હોય દરિયે ધકેલે, કારણ કે જીવનના ઝેર હોય એ મારો બાપ જગતના ઝેર જોઈ કંઠમાં પહેરતો હોય તો આપણા જમાં કોઈમાં ઝેર ન દે, અમૃતની કૃપા કરે આપણા ઉપર, એવી ભગવાનને સોમનાથને પ્રાર્થના કરી આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપું છું. ફરી વાર નવા વર્ષની શુભકામના. આપ બધાના ચરણોમાં પ્રણામ. અસ્તુ. જય સિયારામ.